નમામિ વિઠ્ઠલેશ્વરમ સદા અતિ ઉદારમાનસમ સ્વભક્તરક્ષણક્ષમં પ્રદેશ ભક્તિભાવદમ વસંતુ વિઠ્ઠલ પ્રભોઃ પદાંબુજાનિ મસ્તકે મમાત દુઃખંડનાન્ય મંદમો દદાનિ વૈ. શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટત રસિકાનંદ સંદોહરૂપ પૂર્જદ્રાસાદ લીલામૃત જલધિભરાક્રાંત સર્વોऽપि શશ્વત તસ્યૈવાત્માનુભાવ પ્રકટનરદયાસ્યાજ્ઞયા પ્રાદુરાસીત ભૂમૌ યઃ સન્મનુષ્યાકૃતિરતિ કરુણસ્तं પ્રપદ્યે હુતાશમ શ્રીમદાચાર્યચરણં શરણં સર્વદેહિનાં અશેષદોષદહनं મસ્તકે રાજતાં મમ. સમુપસ્થિત ભગવદી વલ્લભી વૈષ્ણવજન, શિક્ષાપત્ર સપ્તાહના દ્વિતીય દિવસમાં આજે આપણે બધા ભેગા થયા છીએ. કાલનો વિષયનો જે રિવિઝન શાસ્ત્રી દ્વારા સુંદર રીતે કહેવામાં આવ્યો અને કાલે જે પુષ્ટિ ભક્તિ માર્ગી આચાર્ય, પુષ્ટિ માર્ગના સૂર્ય, દિવાકર, ભાસ્કર આવા આપણા મહાપ્રભુ શ્રી હરિરાય ચરણના દિવ્ય પ્રસંગો ચાલતા હતા. એમાં બે પ્રસંગ થયા. કાલે મેં એક વાત સ્પષ્ટ કરી હતી કે પુષ્ટિ માર્ગ છે, કૃપાનો માર્ગ છે, પુષ્ટિ માર્ગ છે, દિવ્યતાનો માર્ગ છે. અને કૃપા દ્વારા ભાવ ધારા હૃદયમાં સ્થિત થાય છે. કૃષ્ણ કૃપા હો, કૃષ્ણા કૃપા હો, શ્રી સ્વામિનીજીની કૃપા હો, શ્રી ઠાકોરજીની કૃપા હો, આચાર્યોની કૃપા હો. તો જે સ્વરૂપનો વર્ણન કાલના ક્રમમાં જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય ચરણના સ્વરૂપમાં કહેવામાં આવ્યો અને આપણે સૌંદર્યમ નિજરતગતમ પ્રકટતમ સ્ત્રી ગૂઢ ભાવાત્મકમ પુમ રૂપં ચ પુનઃતદંતર્ગતમ પ્રાવિશસ્વ પ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર્બહુ રસમયઃ કૃષ્ણો હિ યત સાક્ષિકમ. આ રસમય સ્વરૂપના જે સાક્ષી રૂપમ તત તૃતીયાત્મકમ પરમ ભિદ્ધેયમ સદા વલ્લભમ ના રૂપમાં જ્યાં સ્મરણ કરીએ છીએ. અને આ વર્ષના શ્રી મહાપ્રભુજીના ઉત્સવમાં શ્લોકની ખૂબ સુંદર છનાવટ પણ અહીંયા થઈ હતી. ભાવપૂર્વક રસાત્મક સ્વરૂપ પુષ્ટિ માર્ગમાં આપણે જે સ્વરૂપની સેવા કરીએ છીએ ધર્મી સ્વરૂપ છે. અને જે આપણે શ્રી હરિરાયજી મહાપ્રભુનું વર્ણન કરીએ છીએ ધર્મી વિપ્રયોગ સ્વરૂપ છે. તેના હૃદયમાં ધર્મી વિપ્રયોગ સ્વરૂપ સાક્ષાત રસમય ફલાત્મક સ્વરૂપ જેના હૃદયમાં રમણ કરે છે આવા સ્વરૂપ આપ પોતે છે.
તો જે શ્રી મહાપ્રભુજીના હૃદયમાં જે રસમય યુગલ સ્વરૂપ બિરાજે છે એની જે ભાવનાની સ્થાપના શ્રી ગુસાઈજીમાં થઈ. ગુસાઈજીથી આ ભાવ દ્વારા શ્રી ગોવિંદરાયજીમાં થઈ. આપણે ત્યાં શાસ્ત્રોમાં જે શિક્ષા આપે એ પણ ગુરુ છે, જે દીક્ષા આપે એ પણ ગુરુ છે, પિતા અને માતા પણ ગુરુ છે, પિતૃવ્યને પણ ગુરુ રૂપે ગણ્યા છે, અને જેનાથી આપણે કોઈ અલૌકિક વાત શીખીએ એ બધા ગુરુ માનવામાં આવ્યા છે. તો શ્રી ગોવિંદરાયજીની એ ભાવ દ્વારા એમના નાના ભાઈ અનુજભાઈ શ્રી ગોકુલનાથજીના હૃદયમાં સ્થાપિત થઈ. શ્રી ગોકુલેશ પ્રભુ સુંદર રીતે પુષ્ટિમાર્ગી ભાવનાનું નિરૂપણ કરે છે. આપશ્રીના 24 વચનામૃત અનેક ગ્રંથો એ બધા ભાવાત્મક છે. શ્રી ગોકુલનાથજી અને શ્રી ગોવિંદરાયજી સાથે બિરાજતા અને એની કૃપા દ્વારા જે રસ ભાવ ધારા નમામિ વિઠ્ઠલેશ્વરમ સદા અતિ ઉદાર માનસમ સ્વભક્ત રક્ષણ ક્ષમમ પ્રદેશ ભક્તિ ભાવદમ વસંતુ વિઠ્ઠલ પ્રભો પદાંબુજાની મસ્તકે મમાત દુઃખંડનાન્ય મંદમો દદાની વૈ. શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટત રસિકાનંદ સંદોહરૂ સૂર્યદ્રાસાદ લીલામૃત જલધિભરાક્રાંત સર્વોપિ શશ્વત તસ્યૈવાત્માનુભાવ પ્રકટ હૃદયાસ્યાજ્ઞયા પ્રાદુરાસીત ભૂમૌ યઃ સન્મનુષ્યા કૃતિરતિ કરુણસ્તં પ્રપદ્યે હુતાશમ શ્રીમદાચાર્ય ચરણમ શરણમ સર્વદેહિનામ અશેષ દોષ દહનમ મસ્તકે રાજતામ મમ. સમુપસ્થિત ભગવદી વલ્લભી વૈષ્ણવજન, શિક્ષાપત્ર સપ્તાહના દ્વિતીય દિવસમાં આજે આપણે બધા ભેગા થયા છીએ. કાલનો વિષયનો જે રિવિઝન શાસ્ત્રી દ્વારા સુંદર રીતે કહેવામાં આવ્યો, અને કાલે જે પુષ્ટિ ભક્તિ માર્ગી આચાર્ય, પુષ્ટિ માર્ગના સૂર્ય, દિવાકર, ભાસ્કર આવા આપણા મહાપ્રભુ શ્રી હરિરાય ચરણના દિવ્ય પ્રસંગો ચાલતા હતા. એમાં 2 પ્રસંગ થયા. કાલે મેં એક વાત સ્પષ્ટ કરી હતી કે પુષ્ટિ માર્ગ છે, કૃપાનો માર્ગ છે, પુષ્ટિ માર્ગ છે, દિવ્યતાનો માર્ગ છે. અને કૃપા દ્વારા ભાવ ધારા હૃદયમાં સ્થિત થાય છે. કૃષ્ણ કૃપા હો, કૃષ્ણા કૃપા હો, શ્રી સ્વામિનીજીની કૃપા હો, શ્રી ઠાકોરજીની કૃપા હો, આચાર્યોની કૃપા હો. તો જે સ્વરૂપનો વર્ણન કાલના ક્રમમાં
જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય ચરણના સ્વરૂપમાં કહેવામાં આવ્યો. અને આપણે સૌંદર્યમ નિજરતગતમ પ્રકટતમ સ્ત્રી ગૂઢ ભાવાત્મકમ પુમ રૂપં ચ પુનઃતદંતર્ગતમ પ્રાવિશસ્વ પ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર્બહુ રસમય કૃષ્ણો હિ યત સાક્ષિકમ. આ રસમય સ્વરૂપના જે સાક્ષી રૂપમ તત તૃતીયાત્મકમ પરમ ભિદ્યેયમ સદા વલ્લભમ ના રૂપમાં જ્યાં સ્મરણ કરીએ છીએ. અને આ વર્ષના શ્રી મહાપ્રભુજીના ઉત્સવમાં શ્લોકની ખૂબ સુંદર છનાવટ પણ અહીંયા થઈ હતી. ભાવપૂર્વક રસાત્મક સ્વરૂપ પુષ્ટિ માર્ગમાં આપણે જે સ્વરૂપની સેવા કરીએ છીએ ધર્મી સ્વરૂપ છે. અને જે આપણે શ્રી હરિરાયજી મહાપ્રભુનું વર્ણન કરીએ છીએ ધર્મી વિપ્રયોગ સ્વરૂપ છે. તેના હૃદયમાં ધર્મી વિપ્રયોગ સ્વરૂપ સાક્ષાત રસમય ફલાત્મક સ્વરૂપ જેના હૃદયમાં રમણ કરે છે આવા સ્વરૂપ આપ પોતે છે. તો જે શ્રી મહાપ્રભુજીના હૃદયમાં જે રસમય યુગલ સ્વરૂપ વિરાજે છે એની જે ભાવનાની સ્થાપના શ્રી ગુસાઈજીમાં થઈ. ગુસાઈજીથી આ ભાવ દ્વારા શ્રી ગોવિંદરાયજીમાં થઈ. આપણે ત્યાં શાસ્ત્રોમાં જે શિક્ષા આપે એ પણ ગુરુ છે, જે દીક્ષા આપે એ પણ ગુરુ છે, પિતા અને માતા પણ ગુરુ છે, પિતૃવ્યને પણ ગુરુ રૂપે ગણ્યા છે. અને જેનાથી આપણે કોઈ અલૌકિક વાત શીખીએ એ બધા ગુરુ માનવામાં આવ્યા છે. તો શ્રી ગોવિંદરાયજીની એ ભાવ દ્વારા એમના નાના ભાઈ અનુજભાઈ શ્રી ગોકુલનાથજીના હૃદયમાં સ્થાપિત થઈ. શ્રી ગોકુલેશ પ્રભુ સુંદર રીતે પુષ્ટિમાર્ગી ભાવનાનું નિરૂપણ કરે છે. આપશ્રીના 24 વચનામૃત અનેક ગ્રંથો એ બધા ભાવાત્મક છે. શ્રી ગોકુલનાથજી અને શ્રી ગોવિંદરાયજી સાથે બિરાજતા અને એની કૃપા દ્વારા